વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય ઉથલપાથલ વધી રહી છે. દરમિયાન એક પછી એક સર્વે રાજકીય ગરમી વધારી દીધી છે. ત્યારે ઘણા સર્વે નીતિશ કુમારની આગેવાની હેઠળની સરકાર સામે સત્તા વિરુદ્ધ લહેરો દાવો કરે છે, તો અન્ય એનડીએ માટે બહુમતીનો અંદાજ લગાવે છે. જેવીસી સર્વે મુજબ જેડીયુએ આ વખતે નોંધપાત્ર ફાયદો થઈ શકે છે. પાર્ટીને 52.58 બેઠકો મળવાનો અંદાજ છે. ભાજપને 66.77 બેઠકો અને એનડીએના સાથે પક્ષોને 13-15 બેઠકો મળવાનો અંદાજ છે. આ સર્વે મુજબ એનડીએ બિહારમાં 131-150 બેઠકો સાથે સરકાર બનાવી શકે છે. જેવીસી સર્વે મુજબ મહાગઠબંધન 81-103 બેઠકો જીતી શકે છે. આરજેડી 57-71 બેઠકો, કોંગ્રેસ 11-14 બેઠકો અને તેના બાકીના સાથી પક્ષોને 13.18 બેઠકો મળી શકે છે. પ્રશાંત કિશોરની જન સુરજ પાર્ટી 4-6 બેઠકો જીતી શકે છે, જ્યારે એઆઈએમઆઈએમ, બીએસપી અને અન્ય 5-6 બેઠકો જીતી શકે છે. લોકપોલ સર્વે મહાગઠબંધન માટે બહુમતી મળવાની આગાહી કરે છે. તે એનડીએ અને 105-114 બેઠકો અને મહાગઠબંધનને 118-126 બેઠકો મળવાની આગાહી કરે છે. આ વખતે બિહાર વિધાનસભાના ચૂંટણીમાં એનડીએને 38-41%, મહાગઠબંધનને 39-42% અને અન્યને 12-16% મત મળવાની ધારણા છે. એનડીએ બિહાર ચૂંટણી માટે રાજ્યભરના 18 જિલ્લાઓ અને નવા વહીવટી એકમોમાંથી ઇનપુટ એકત્રિત કર્યા. પૂર્ણિયા ક્ષેત્રના 4 જિલ્લાઓ કટિહાર, અરરિયા, કિશનગંજ અને પૂર્ણિયાની 24 બેઠકોમાંથી એનડીએને 12, મહાગઠબંધનને 7 અને અન્ય ઉમેદવારોને 5 બેઠકો મળવાની ધારણા છે. મગધ ક્ષેત્રમાં 31% અનુસૂચિત જાતિના મર્યાદિતો મતદારો અને 10% મુસ્લિમ મતદારો છે. અહીં ભાજપને 6 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે મહાગઠબંધન 20 બેઠકો જીતી શકે છે. એસએનડી સર્વે અનુસાર ભોજપુરની 22 બેઠકોમાંથી અગાઉ અને 2 મહાગઠબંધનને 19, અન્ય 1 બેઠકો મળવાની ધારણા છે. અન્ય ઉમેદવારો જન સુરજ અહીં સૌથી મજબૂત ઉમેદવાર છે. સારણી 24 બેઠકોમાં એનડીએ 9 અને મહાગઠબંધન 15 બેઠકો જીતે તેવી અપેક્ષા છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ઉગ અને 115 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા, પરંતુ ફક્ત 43 બેઠકો પર જીત મેળવી હતી. ભાજપે 110 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 74 બેઠકો પર જીત મેળવી હતી. અગાઉ અન્ય ઘટક પક્ષોમાં જીતન રામ માંઝીની પાર્ટીએ 7 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જેમાંથી 4 બેઠકો જીતી હતી. મુખ્યમંત્રી તરીકે પસંદગી રેસમાં તેજસ્વી આગળ, પ્રશાંત બીજા અને નીતિશ ત્રીજા નંબરે. આ બધા વચ્ચેની સી વોટરનો લેટેસ્ટ ઓપિનિયન પોલ સામે આવ્યો છે, જેણે સૌને ચોંકાવી દીધા છે અને આ વખતે મુકાબલો રોમાંચક બની ગયો છે. સૌથી મહત્વની વાત એ છે કે મુખ્યમંત્રી રેસમાં તેજસ્વી યાદવ સૌથી આગળ નીકળતા જોવા મળી રહ્યા છે, જ્યારે આક્રમક પ્રચારને કારણે પ્રશાંત કિશોરની લોકપ્રિયતાનો ગ્રાફ પણ વધ્યો છે, જેમણે ચિરાગ પાસવાન અને નીતિશ કુમારને પણ પાછળ છોડી દીધા છે. સર્વે મુજબ મુખ્યમંત્રી પદે 36% લોકો તેજસ્વી યાદવને, 23% પ્રશાંત કિશોરને અને 16% નીતિશ કુમારને પસંદ કરે છે. બીજી તરફ જ્યાં સુધી વડાપ્રધાન પદની પસંદગીની વાત છે, ત્યાં સુધી જનતાની પહેલી પસંદ આજે પણ પીએમ નરેન્દ્ર મોદી જ છે. જોકે 41% લોકો રાહુલ ગાંધીને પસંદ કરતા હોવાનું જણાવ્યું છે.